હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના મારા પહેલા વ્લોગમાં। તો વ્લોગ સારો લાગે તો લાઈક કરતા જાજો। અને અમે જઈ રહ્યા છીએ આજે ચોટીલા, તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। હું ફૂલ વિડીયો બતાવીશ, માતાજીના દર્શન પણ કરાવીશ। તો અમે બેસી ગયા બસમાં અને મને લાગી ગઈ ભૂખ, એટલે અમે નાસ્તો કરવા હું ચાલુ કરી દીધું અને બેઠા બેઠા બહારનું વ્યૂ પણ જોતા હતા। જો મિત્રો, તમે પણ આપણે ચોટીલા જઈએ ત્યાં મસ્તીનું વ્યૂઝ રસ્તામાં આવે છે, તમે પણ જાજો અને ક્યારેક જોજો। વ્યૂ જોતા જોતા અમે પહોંચી ગયા મંદિરે જઈને લઈ લીધી પ્રસાદી અને પછી અમે ચાલુ કરી દીધું ઉપર ચડવાનું, પગથિયા ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું। તમે જો મિત્રો, ક્યારેક આવજો ફ્રી ટાઈમ લઈને, બહુ મજા આવે છે અહીંયા। વ્યૂઝ અને પોઝિટિવ એટલું સુંદર વાતાવરણ છે ને કે આપણને અહીંથી ક્યાંય જવાનું મન જ ન થાય। તો ધીમે ધીમે કરીને ઉપર ચડવાનું ચાલુ કરી દીધું અને અડધે પહોંચીને ભાઈ આપણે તો થાકી ગયા એટલે આપણે બેસી ગયા હો। અહીંયા બેસીને જોવું મિત્રો, કેટલું સરસ મસ્ત અને સુંદર વાતાવરણ દેખાય છે। હાલો પાછો આપણે આરામ કરીને પાછું થોડું ઘણું ચાલી લઈએ। બેસશું તો સાંજ પડી જશે, આપણે કેમ ભેગું થશે। જો મિત્રો, અહીંથી કેટલું સુંદર મસ્ત વાતાવરણ દેખાય છે। ઘણા યાત્રાઓ અને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે। તો મેં પણ પાછું ચાલુ કરી દીધું ઉપર ચડવાનું અને ધીમે ધીમે કરીને હું ઉપર મંદિર સુધી પહોંચી ગઈ। જો મિત્રો, કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા ભાવો ભક્તો આવ્યા છે અને હું પહોંચી ગઈ મંદિરમાં પહોંચીને જોયું તો માતાજીના દ્વાર તો બંધ હતા, બધા બેઠા હતા શાંતિથી અને હું પણ જઈ આગળ ઊભી રહી ગઈ। માતાજીની પ્રસાદી લીધી અને આગળ અહીંયા દ્વાર ખોલવાનો રાહ જોતી હતી। થોડી વાર ઊભા રહ્યા બાદ પછી થોડીક વારમાં જ માતાજીના દ્વાર ખોલવાના હતા એમ બધા લોકો કહેતા હતા, એટલે મેં કાઢી લીધી બેગમાંથી પ્રસાદી અને હું થોડી વાર ત્યાં ઊભી રહી। થોડીક વાર ઊભી રહી એટલી વારમાં જ બધા ઊભા રહી ગયા લાઈનમાં માતાજીના દર્શન કરવા માટે અને હું પણ ત્યાં પહોંચી ગઈ બાજુમાં માતાજીના દર્શન કરવા માટે। તો મિત્રો, છેલ્લે સુધી જોજો, હમણાં જ બસ માતાજીના દર્શન થવાના છે થોડી વારમાં જ। તો હું ઊભી રહી ગઈ છું ત્યાં જ મંદિરની સામે જ। ફોન ઊંચો કરવાની ના પાડતા હતા એટલે આપણે વિડીયો પૂરો લીધો નથી, તો પણ હું તમને માતાજીના દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો। હવે જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આવી ગયો છે અને આવી ગયા મંદિરના પૂજારી, જેને આપણા મંદિરનો દ્વાર ખોલી નાખ્યો અને કરી દીધા મંદિરમાં માતાજીના દર્શન। જો મિત્રો, કેટલી સરસ અને જેના શબ્દ નથી હું શું કહું, એટલી મસ્ત સુંદર અને માતાજીની મૂર્તિ છે। પગે લાગીને પછી હું નીકળી ગઈ ત્યાંથી બારે અને બહારનું વાતાવરણ તમને બતાવીશ। જોજો મિત્રો, તમે છેક સુધી બન્યા રહેશો, આખું ચોટીલા મંદિરનું હું તમને વિડીયોમાં બતાવીશ, બધું જોજો છેક સુધી। પછી અમે પગે લાગીને નીકળી ગયા બારે અને હું તમને બહારનું વ્યૂ બતાવું જોઉં, જ્યાં માં મોટા અક્ષરે લખેલો છે ને ત્યાં પાછળનું વ્યૂ કંઈક આવું છે અને માતાજીના દર્શન પણ કરી લેજો મિત્રો, માતાજી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે। પછી અમે ઉતરી ગયા નીચે જવા માટે અમે ફટાફટ ઉતરવા માંડ્યા, કેમ કે બહુ તડકો થઈ ગયો હતો એટલે અમે રાહ ન જોઈ। નીચે ઉતરતા મારું ધ્યાન પડ્યું એક ઝાડ ઉપર। આ ઝાડની માન્યતા એવી છે કે જે લોકો આ ઝાડમાં સિક્કો ખૂંચાડે છે તેમની ઘરમાં ધન સંપત્તિ ખૂટતા નથી। તો મેં પણ સિક્કો ખૂંચાડી દીધો અને અમે ઉતરી ગયા નીચે આવીને બજારમાં પહોંચી ગયા અમે શોપિંગ કરવા માટે। મિત્રો, બજાર એવડી મોટી છે ને કે આપણે શું લેવું ને શું ન લેવું એ વિચારવામાં જ ઘણો ટાઈમ વહી જાય। જો એકથી એક અજબ ગજબ વસ્તુઓ અહીંયા રાખેલી છે, માતાજીની મૂર્તિ, લોટા, બહુ મસ્તીની જ વસ્તુ સુંદર છે, તમે જોઈ શકો છો મિત્રો। બંગડીયું પણ ઘણી બધી જાતની છે। પછી અમે ગયા શેરડીનો રસ પીવા માટે। શેરડીનો રસ પી અને અમે નીકળી ગયા આગળ જમવા માટે। ચાલતા ઘણી બધી દુકાનો જોયું અને ઘણું બધી ખરીદી પણ ખરીદી કરીને અમે નીકળી ગયા જમવા માટે। તો અમે પહોંચી ગયા છીએ જમવા। બહુ ભૂખ લાગી હતી એટલે રહેવાતું નહોતું, તો ફટાફટ અમે ત્યાંથી શોપિંગ કરીને નીકળી ગયા જમવા માટે। જમવામાં આવી ગયું પનીરનું શાક અને રોટલી અને આપણે બસ જમીને નીકળી ગયા ઘરે જવા માટે। અમે બસનો વેઇટ કરતા હતા તો મળી ગઈ બસ
અને નીકળી ગયા ઘર તરફ જવા માટે. તમે વિડીયો જોજો, માતાજીના દર્શન કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો. અહીંયા થોડી ક્લિપ એડ કરી છે જે તમને સાવ સ્લો મોશનમાં બતાવીશ. તમે વિડીયો જોજો, જરૂરથી જોજો.